હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ટેસ્ટ ઓફ હેતલ્સ કિચનમાં। આજે હું બનાવી રહી છું સુરતી લોચો। તો તેના માટે મેં અહીં ચણાની દાળને 4 થી 5 કલાક પલાળી રાખેલી હતી। એક વાટકો ચોખાના પૌવા છે ને એક વાટકો ખાટું દહીં છે। અહીં ચણાની દાળ આપણી સરસ મજાની પલળી ગઈ છે। મેં 2 મોટા વાટકા ચણાની દાળ પલાળેલી છે 4 થી 5 કલાક। હવે તેને આપણે પહેલાં મિક્સર જારમાં ચોખાના પૌવા પીસી લઈશું, જે આપણે કોરા જ પીસવાના છે, મેં પલાળ્યા નથી। જોઈ શકો છો કે આ રીતના સરસ ભૂકો થઈ જાય છે, મસ્ત। હવે આપણે ચણાની દાળ 1 ચમચી દહીં અને ચપટી હળદર નાખીને આ રીતના બધી જ ચણાની દાળને અને થોડું પાણી નાખીને પીસી નાખવાની છે। આ રીતના વારાફરતી બધી જ દાળને આપણે પીસી નાખવાની છે। આ રીતના ખીરું તૈયાર થઈ જશે। દાળ આપણી પીસાઈ ગઈ છે। હવે તેને આપણે એક મોટા વાસણમાં કાઢી લઈશું। આ રીતના બધી જ દાળ આપણે અહીં પીસાઈ ગઈ છે અને નીચે આપણે ચોખા પીસેલા એટલે કે ચોખાના પૌવા પીસેલા નાખ્યા હતા, તે પણ આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે આખું ખીરું। અને ફરી થોડી હળદર નાખવાની છે જરૂર પ્રમાણે અને પાણી નાખવાનું છે। ખીરું આપણે ઘાટું નથી રાખવાનું, એકદમ પતલું જ બનાવવાનું છે, પણ અહીં આપણે અત્યારે ઘાટું રહેવા દઈશું। જ્યારે આપણે બનાવશું ત્યારે આપણે ખીરુંને એકદમ પતલું બનાવીશું। જો અહીં આપણે ખીરાને 4 થી 5 કલાક માટે ઢાંકીને મૂકી દેવાનું છે, એટલે સરસ આપણો આથો આવી જશે। ત્યાં સુધીમાં આપણે અહીં 2 તીખા મરચાં અને 2 મૂળા મરચાં, 1 આદુનો ટુકડો, 1 નંગ લીંબુ, થોડા ધાણા અને 1 તીર લીમડીની મેં લીધી છે ચટણી બનાવવા માટે। હવે આપણે લોચા સાથે ખાવાની ચટણી બનાવીશું। સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી મેં ખાંડ લીધી છે। અને આમાં આપણે ગાંઠિયા અથવા ખમણનો ભૂકો નાખવાનો હોય છે। મારી પાસે અવેલેબલ નથી તો મેં અહીં સેવ લીધી છે ઝીણી, તો પણ ચટણી ખૂબ સરસ ટેસ્ટી બનશે। આપણે આને મિક્સરમાં પીસી લીધી છે ચટણીને, જોઈ શકો છો કે એકદમ બાર જેવી મસ્ત ટેસ્ટી ખાટી અને મીઠી ચટણી આપણે તૈયાર થઈ જશે। આ ચટણી આપણે લોચા સાથે ખાઈશું। હવે આપણે ખીરું જોઈ લઈએ તો આપણો ખીરાનો આથો એકદમ સરસ રીતે આવી ગયો છે, જોઈ શકો છો। અહીં આપણો આથો સરસ મેં 4 થી 5 કલાક માટે ખીરું રહેવા દીધું હતું, પણ આથો સરસ આવી ગયો છે આપણો સરસ। હવે તેને આપણે ખીરાને સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું। ફરી પાછું આપણે પીસવામાં થોડું ઓછું નાખેલું એટલે ફરી પાછું આપણે મીઠું નાખવાનું છે અને પાણી પણ નાખવાનું છે। ખીરું આપણે એકદમ પતલું કરવાનું છે। આ રીતના આપણે એક નાના બાઉલમાં થોડું ખીરું લઈ લેવાનું છે અને એમાં સ્વાદ પ્રમાણે થોડી આદુ મરચી અને 1 ગ્લાસ પાણી નાખવાનું છે 1 વાટકા ખીરામાં। જો આ રીતના પતલું બનાવવાનું છે એકદમ ખીરું, એકદમ પતલું અને ઘાટું પણ નહીં, એ રીતના ખીરું બનાવવાનું છે આપણે, તો જ લોચો સરસ ઢીલો બનશે આપણે। જો આ રીતના એક મોટા તપેલામાં જારી મૂકી દીધી છે, એમાં થાળીમાં મેં તેલ લગાવેલું છે, ન પણ લગાવો તો પણ ચાલે। અને આ રીતના ખીરું આપણે નાખી દેવાનું છે લોચાનું। હવે આપણે એને એક બીજી થાળીમાં કોટનનું કપડું લગાવીને એને 10 થી 15 મિનિટ માટે આપણે એને બફાવા દેવાનું છે। આ રીતના મેં તપેલામાં મૂક્યું છે। હવે આપણો લોચો 10 થી 15 મિનિટ પછી સરસ મજાનો ચડી ગયો છે ગરમા ગરમ। હવે એમાં આપણે સિંગ તેલ અને ઉપરથી લોચાનો ટેસ્ટી મસાલો, સાથે મરચાંની રીંગ ખાટી મીઠી અને આપણે જે ચટણી બનાવેલી છે ખાટી મીઠી તીખી, તે આપણે ચટણી લેવાની છે અને ઉપરથી સેવ। તો આપણો લોચો સરસ મજાનો બનીને તૈયાર થઈ ગયો છે। સુરતી લોચો એકદમ બહાર જેવો ટેસ્ટ આવે છે। તમે ઘરે જરૂર ટ્રાય કરજો અને જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો।